ખરેખર આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા અને અનેક આદિકાળથી ગુરુનો મહિમા ગવાતો આવે છે। અત્યારે ગવાય છે અને આપણે કોઈ નહીં હોય તો ગુરુનો મહિમા તો ગવાવાનો જ છે। ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંતી શારદા ગુરુ તણાદ સદાય। થોડું હરખું અત્યારે ભીનું કેમ થઈ ગયું? ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંતી શારદા ગુરુ તણાદ સદાય। તો ગુરુનું પદ, પદ એટલે ગુરુનું સ્થાન, જે ગુરુનું હૃદય, જે ગુરુએ આપણને આત્મ તત્વની ઓળખાણ કરાવી છે, એ ગુરુના પદની વાત છે। પણ આજે એવો દિવસ છે કે પદની જગ્યાએ પગ પૂજવાનો। પણ પગ એટલે શું? કે ગુરુનું આચરણ, ચરણ એટલે પગ, અને ગુરુનું વચન એટલે પણ ચરણ કહેવાય। કારણ કે સંતોએ વચનનો મહિમા પણ ખૂબ કીધો છે કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય। તો આજે આપણને ગુરુએ વચનમાં બાંધી લીધા છે। કારણ કે પેલા આપણે જ્યારે ગુરુ નહોતા કરાવ્યા ત્યારે આપણે આ સંસારની અંદર છૂટા છવાયા ફરતા હતા। કોઈને પોતાની ખબર નહોતી, ભગવાનની ખબર નહોતી, અને અમારા અમરેલી જિલ્લામાં તો ગુરુ શું કહેવાય એ જ ખબર નહોતી। કેવલ કોઈ કે તમે કેવા છો તો કે અમે સ્વામિનારાયણ, તમે તો કે અમે વૈષ્ણવ, તમે તો કે અમે રામાપીરને માળી, તમે તો કે અમે સનાતની। પણ ગુરુ શું કહેવાય એ કોઈને ખબર નહોતી। પણ ખરેખર ગુરુ આ જગતની અંદર ન હોત તો આ જગતના જીવનું શું થાત? એટલે સંતોએ સાખીમાં કીધું કે સંત ન હોત સંસાર में तो जली जाता संसार, જ્ઞાન કેરી લેર સે સંતો ઠારત ઠામો ઠામ। તો આ ગુરુનો મહિમા કેવો છે કે આ ચામડું ઉતારી અને એને સોનેરી રંગ ચડાવો અને એની મોજડી સીવડાવી પછી ગુરુને પહેરાવો ને તોય આના ગુણ ગવાય એવું નથી। માટે સંતોએ કીધું પૃથ્વી કા કાગજ કરું, સબન રાય કી કરું કલમ, સાત સમંદર કી શાય કરું તો ગુરુ ગુણ લખ્યો ન જાય। તો આ ગુરુનો મહિમા કેવો હશે? અગાધ છે। ગુરુના ગુણનો કોઈ પાર આવે એવું નથી। કદાચ આપણે પૃથ્વી જેવડો કાગળ લઈ અને સાતેય દરિયાની અંદર પાણી હોય એની શાય બનાવી અને આખું વનસ્પતિ એટલે કે વનરાવન હોય એ બધું લાકડું ભેગું લઈને એની કલમ કરીએ તોય આ ગુરુના ગુણ ગવાય એવું નથી। પણ આપણને ગુરુ મહારાજે અગાટ ઈશ્વરની ઘાટે કરી અને ઓળખાણ કરાવી। એટલે આજે સદગુરુ પૂનમની રાતડી છે। અમારે નરસિંહ બાપાએ ગાયું તો આજ રે હો ગુરુ પૂનમની રાતડી, જો મારા ગુરુજીની વાટડી। ગુરુ રોજ સવારમાં ઉઠીને હામાં ભટકાતા હોય તો વાત ન જોવે, પણ આ તો ગુરુ વગર રે, શિષ્ય આયા રે એટલે વાત જોવે। આમાં રોજ મળે એની વાત જોવે, આજુબાજુ રહેતા હોય એ ગુરુની કઈ વાત જોવે, એક જ શહેરમાં રહેતા હોય એની વાત જોવે, પણ ગુરુ આધા રહેતા હોય એની વાત જોવે। અને એ ગુરુની વાતના વિરહની અંદર વિરહમાં કેટલી તડપ લાગે। કારણ કે આ તડપ વગરનું આ જ્ઞાન થતું નથી, તરસા થયા વગરનું પાણી પીવાતું નથી, અને ભૂખ લાગ્યા વગરનું ભોજન ખવાતું નથી। હવે જ્યારે જનક રાજા એના ગુરુના દરબારમાં સત્સંગ સાંભળવા જતા ત્યારે જ્યાં સુધી જનક દરબારની અંદર ન આવે ત્યાં સુધી ગુરુ મહારાજ સત્સંગ ચાલુ કરે નહીં। જનકની જગ્યા ખાલી હોય, મારી તમારી જેવા બધાય આવીને આસન લઈને બેસી જાય, ગુરુ મહારાજની સામે મીટ માંડે કે હમણાં ગુરુ સત્સંગ ચાલુ કરશે, હમણાં ચાલુ કરશે, પણ કોઈ સત્સંગ ચાલુ થાય નહીં। એટલે એક બે જણા મારા જેવા હોય ને એને ગુરુ મહારાજને કીધું કે મારે જનક રાજા છે એટલે એની વાત જોવો છો તમે, કે પછી ધનવાન છે એટલે વાત જોવો છો, કે જનક કોઈ મોટી હસ્તી છે એટલે એની વાત જોવો છો? ત્યારે ગુરુ મહારાજ કે એવું નથી। ગુરુ જે શબ્દ બોલે એ જનક હૃદયની અંદર ઉતારે છે, એને વાગોળે છે, એ શબ્દને પતાવે છે
અને એનો અનુભવ કરીને અનુભૂતિ કરે છે એટલે એની વાત જોવામાં આવે. પણ દુસરા કાન વાળા હોય એને આ કઈ મનમાં બેસે ખરું? તો એ દર વખતે ગુરુ મહારાજને ફરિયાદ કરે. એટલે ગુરુ મહારાજ કે આના માટે કિમિયો કરવો પડશે, નહીતર આ સમજશે નહીં. એટલે ગુરુ મહારાજે એક એવી રચના કરી કે કોઈ કે આવીને કીધું કે ગુરુ મહારાજ આ જનકપુરીમાં તો ચારે ચોકોર અગ્નિ વ્યાપી છે અને જનકપુરી સળગવા માંડી છે. ત્યારે એ ગામની અંદર બધા રહેતા હોય ને, એમાં સાધુ બાબા રહેતા હોય, એ પણ ગુરુના સત્સંગમાં આવ્યા હતા. હવે એને કાંઈ ઘરે નહોતું, મેલે નહોતું, કાંઈ નહોતું. નાની એવી ઝૂંપડી વાળેલી હતી. એક જોડી કપડા પહેર્યા ને એક જોડી ઝૂંપડીમાં પડ્યા હતા. એ બધાય થોડા થોડા ઉભા થઈને, કારણ કેમ જેમ જેમ સમય આવ્યો ભાગવા માંડ્યા, એમ બધા ઉભા થઈને જવા માંડ્યા. ધીમે ધીમે થયું તો થોડીક વાર થઈ તો બીજો કોઈક સૈનિક આવ્યો અને કીધું કે ગુરુ મહારાજ હવે તમારો આ સત્સંગ હટેલો અને આ બંધ કરો. જનકપુરના દરબારમાં આગ પહોંચી ગઈ છે. પણ જનક રાજા કે ભલે હળક તો તમે ગુરુ મહારાજ સત્સંગ ચાલુ રાખો. ત્યાં ઓલા બધા ત્યાં ભારે ભગતનો દીકરો થઈ ગયો છે, આટલી બધી આગ પહોંચી ગઈ તો જવાનું નામ નથી લેતા. વળી એક ટોળકું ઉઠીને વયું ગયું. એમાં થોડીક વાર થઈ ત્યાં પાછો એક સૈનિક આવ્યો કે હવે તો આ બંધ કરો, આ આગ તો હવે રાણી વાસમાં પહોંચી ગઈ છે. ત્યારે જનક રાજા કે ન્યા ભલે હરજ તું પણ તમે મહારાજ સત્સંગ ચાલુ રાખો. ત્યાં ઓલા બે ત્રણ બાવા બેઠા હતા ને, એક એક પોતની પહેરીથી એક એક પડીથી ઈ ઊભા થઈને ભાગ્યા. ત્યાં ગુરુ મહારાજ કે તમારે શું વળગે છે? ઈ કે અહીંથી ઘરે નહીં જાય, નહીં બચાય, કપડા હળગી જાય, કાલ પહેરશું હું. ત્યારે જનક રાજાએ કીધું ગુરુ મહારાજ ભલે બધાય જાય પણ હું તમે બે સહી સત્સંગ ચાલુ રાખો. ત્યારે ત્રણ ચાર જણા જે ઓલા ફરિયાદ કરતા હતા ને, ઈ બેઠા હતા. ગુરુ મહારાજ વારે વારે એની સામું જોવે. એટલે પછી ગુરુ મહારાજે કીધું કે જનક આ બધા ઉભા થઈ જાય છે, તમારી અંદર તમારા કપાળની રેખા કેમ નથી ફરતી? કાંઈ ઉચાટ કેમ નથી થતો? તમને કાંઈ પીડા નથી થતી? ત્યારે જનક રાજાએ કીધું કે રાજ દરબાર મળે, મેલ મળે, નગરી મળે અને રાણી વાસ મળે, આ બધી મનની ભ્રાંતિ છે, ભ્રમણા છે, વાસ છે. પણ અંદર જે હળગીરું છે ને એ ગુરુ સિવાય કોઈ ઠારવાનું નથી. એવો આ ગુરુનો સત્સંગ છે. એટલે ગુરુ મહારાજે આ જગતની અંદર કઈક આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધના તાપમાં જગત બળી હતું, એમાંથી ગુરુ મહારાજે આપણને બચાવી લીધા છે, ઉગાડી લીધા છે અને આપણા મનના જે સંશય હતા એ બધાય ટાળી દીધા છે. અને સંશય ટાળીને ભ્રમણા ભાંગી નાખી અને આપણો જે ભેદ પડ્યો હતો કે હું ઈશ્વર કઈક જુદા છે, હું ને સદગુરુ જુદા છે, આત્મા ને પરમાત્મા બે જુદા છે. એટલે સંતોએ કીધું આત્મા ઓર પરમાત્મા જુદા રહે બહુત કાલ, પણ સુંદર મેલા કરા દિયા જો સદગુરુ મિલા દલાલ. જ્યારે કોઈ આપણા જીવનની અંદર સદગુરુનું સાનિધ્ય મળે, સદગુરુનો ભેટો થાય, ત્યારે આ ગુરુ મહારાજ આપણા અંતરની વિટમણા હોય એ બધી મટાડી દે. અને ગુરુ મહારાજ દિવ્ય દ્રષ્ટિ આપીને પછી કે આ જગતની અંદર જો આ ખેલ છે એ બધોય ખોટો છે અને આ ખોટું છે એ બધું રૂપ છે અને રૂપ છે એ માયા છે. અને આ મોહ હોય ને તો દરેક જીવને માયામાંથી મોહ ઉભો થાય. પણ સદગુરુએ કીધું કે તારું પદ જે ઓળખાયું ઈ પદ નિર્મોહી છે, ઈ નિર્લોભી છે, ઈ નિષ્કપટી છે, ઈ નિષ્કલંક છે. એને કોઈ જાતનો કલંક લાગે એવું નથી. કદાચ અહીંયાથી કહેવામાં આવે છે કે ગુરુ કરાવ્યા પછી આપણે અભક્ષા ભક્ષ કરાય નહીં, ખાવે તેવું બોલાય નહીં. આપણા જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ. આપણે શું કરવાનું ને હું નહીં કરવાનું એનો ગુરુ મહારાજ 3.5 કલાક પાઠ ભણાવે છે. પણ કદાચ ને કોઈ શિષ્ય કે અહીંયા મને ક્યાં ગુરુ ફળે, એક પોટકી માર દેવા દે કે એક બાજી રમી લેવા દે, તો આમાં ગુરુને કાંઈ લેવા દેવા છે નહીં. કરેગા સો ભરેગા. અત્યાર સુધી જે ભૂલ કરતા હતા એની એક સજા થતી હતી, પણ ગુરુ કરાવ્યા પછી જે કાંઈ ભૂલ થાય એની ડબલ સજા થાય. ઈ સર્વ વ્યાપક સદગુરુ છે, ઈ કરે. દેહ ગુરુ કોઈ કોઈને સજા કરતો
નથી અને દેહ ગુરુના હાથમાંય કાંઈ નથી. જો આ દેહ ગુરુના હાથમાં હોય તો આજ કેટલા ગુરુની ગુરુ પૂર્ણિમા હાલતી છે. આ વરસાદ વરસવા દે ખરા, આવી ભાંગોળ મચવા દે ખરા, તો આમ ગુરુ મહારાજ આમ હાથ કરે ત્યાં રોકાઈ ન જાય? એમાં કોઈની સત્તા હાલે નહીં. એને પરમાત્માની કળા કીધી, તારી અકળ કળા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ. આ પ્રભુની કળાને કોઈ કરી શકે એવો નથી. એટલે કીધું અકળ કળા પ્રભુ તારી કળી કળીને જબરદાન ધ્યાન મારા હૃદયમાં ધરું છું. અખંડ આનંદમાં ઉચ્ચારથી રહું છું. નામ સ્મરણ હું તો જ્યારથી કરું છું. અખંડ આનંદમાં ઉચ્ચારથી રહું છું. કારણ કે સંતોએ આનંદ 3 પ્રકારના કીધા: વિષયાનંદ, ભજનાનંદ ને અખંડ આનંદ. જે આપણને જગતના વિષયનો જે આપણને સુખ મળે છે, મોટર, બંગલા, પુત્ર, પરિવાર, વાડી, ઘોડી, ખેતીવાડી, દરબાર, આ બધું વિષય સુખ કહેવાય. મળે એટલે સુખ ને જાય એટલે દુઃખ. આ આનંદ છે એ સંતોએ કીધું ક્ષણિક નો છે, ઘડીક પલમાં આવીને વયો જાય. આ બાજુ ઘડીકમાં રાજા હોય તો એવો સમય આવે તો ઘડીકમાં રંગ બની જાય. પછી કીધો કે ભજનાનંદ. ભજનાનંદ એટલે આપણે તો અહીંયા ઠીક કાંઈ સાત સંગીત કાંઈ નથી, પણ સાત સંગીત નથી ને એટલે આ ભગવાન જો સાત સંગીત વગાડે છે. આ વરસાદ આવે એનો અવાજ આવે છે ને, એ તબલા છે, પેટી છે, મંજીરા છે, અને એ તાલના આનંદે આપણે આનંદ કરીએ છીએ. પણ લેતા આવડે તો હા, નહીતર ઘણા વરસાદ નડે એ ભાગી જાય. પણ આને સંગીત બનાવી દો તો વધારે આનંદ આવે. અને ઈ તમે ગમે એમ કરશો, ઘરે બેઠા હોય તોય આ પીડા થવાની છે, આયા હો તોય છે. ઈ તો ઋતુ છે એટલે એનું કાર્ય કરે. પણ સંતો કે તમારું કાર્ય શું છે? આપણું કાર્ય કેવલ એક જ છે કે ગુરુનું જ્ઞાન જાણીને પોતે પોતાને ઓળખવો, પરમાત્માને ઓળખવો, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું, અને આ કોણ બોલે ને ક્યાંથી બોલે એની ઓળખાણ કરવી. આ 4 મુદ્દા જ કામના છે આપણા માટે. અને આ 4 વસ્તુની ઓળખાણ થઈ જાય એને પછી ક્યાંય ભટકવાનું રહેતું નથી. એટલે આ ગુરુ પૂર્ણિમાનો મહિમા અગમ અને અપાર છે. જે રામ જેવા રામ, એને વશિષ્ઠના શરણે જવું પડ્યું, અને રામે વશિષ્ઠના શરણે જઈ નતમસ્તક થઈ અને ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે હે વશિષ્ઠ મુનિ, તમને હું તમારા શરણમાં નમી અને એક યાચના કરું છું કે આ જગત બધું મને અવતારી પુરુષ કહે છે, ભગવાન કહે છે, પણ હું કોણ છું એની મને ખબર નથી. તો મને બતાવો કે હું કોણ છું. એટલે ગુરુ વશિષ્ઠે કીધું કે તમે માનવ રૂપ લઈને આવ્યા છો. આ ચામડાનો દેહ છે એટલે તમને પણ ચામડાની આંખ લાગેલી છે, એટલે તમને આ તત્વની ઓળખાણ થાય નહીં. તો એ વશિષ્ઠ ગુરુએ ચામડાની આંખ ઉતારી અને દિવ્ય દ્રષ્ટિ આપીને પછી કીધું કે હવે તું જો, ઈશ્વર સિવાય કાંઈ બીજું છે નહીં. એટલે આ જગતની અંદર પોતે છે એ પરમાત્મા છે, અને પરમાત્મા છે એ પોતે છે. પણ સંતો કહે કે હું કોણ, હું કોણ, હું કોણ. હું ને ગોતવા જગતની અંદર નીકળી પડ્યો તો હું ખોવાઈ ગયો, અને હું જડી ગયો, અને પછી હું મટી ગયો, અને હું બની ગયો. જગતની અંદર હું ને હું, પણ એક હું અહંકારનો અને એક હું જ્ઞાનનો. તો આપણે અહંકારના હુંમાં જવાનો નથી, આપણે તો જ્ઞાનના હુંમાં જવાનું છે. કારણ કે આપણા સિવાય આ જગતની અંદર કોઈ નથી. એટલે સંતોએ કીધું અખંડ આસન છે મારા સંતના રેલો, અખંડ આસન છે મારા સંતના રેલો. અલા તું વિના હવે બીજો નથી કોઈ જો, ફૂલમાં સુગંધ સુગંધ ફૂલ મારેલો.
તું વિના હવે બીજો નથી કોઈ જો ફૂલમાં સુગંધ સુગંધ ફૂલ મારેલો ઓલા સદગુરુ પૂજનની આવી રાતડી રેલો લા સદગુરુ પૂજનની આવી રાતડી રેલો લા હરખે કરો પૂજન ગુરુદેવનું મહિમા વખારો ગુરુદેવનો રેલો લા હરખે કરો પૂજન ગુરુદેવનું મહિમા વખારો ગુરુદેવનો રેલો લા ચરણ કમળની પૂજા કરો રેલો લા ચરણ કમળની પૂજા કરો રેલો લા કંકુ કેસરની કરું યાદ જો ચરણામૃત લાવ જ્ઞાન ગંગના રેલો લા કંકુ કેસરની કરું યાદ જો ચરણામૃત લાવ જ્ઞાન ગંગના રેલો ઓલા રામ કૃષ્ણ ગુરુની પૂજા કરે રેલો ઓલા રામ કૃષ્ણ ગુરુની પૂજા કરે રેલો લા ઋષિ મુનિ 88,000 જો સમરણ કરે છે ગુરુદેવનું રેલો લા ઋષિ મુનિ 88,000 જો સમરણ કરે છે ગુરુદેવનું રેલો એમાં અખંડયાસન છે ગુરુદેવના રેલો અખંડયાસન છે ગુરુદેવના રેલો લા તું વિના હવે બીજો નથી કોઈ જો ફૂલમાં સુગંધ સુગંધ ફૂલ મારેલો લા તું વિના હવે બીજો નથી કોઈ જો ફૂલમાં સુગંધ સુગંધ ફૂલ મારેલો લાય ધમયો ધારણ ગુરુદેવ છેરેલો લાય ધમયો ધારણ ગુરુદેવ છેરેલો લા ગુણ ક્યાં કાજે મોકલાવી માનજો શરણે આવેલ ને તમને તારી આરેલો લા ગુણ ક્યાં કાજે મોકલાવી માનજો શરણે આવેલ ને તમને તારી આરેલો લા અમે જેવું ભાળ્યું એવું ભાખ્યું રેલો લા અમે જેવું ભાળ્યું એવું ભાખ્યું રેલો ગુરુ લાલ જબરદાન દેય એક જો રમણા ભાંગીને બાણ યોગીઓ રેલો ગુરુ લાલ જબરદાન દેય એક જો રમણા ભાંગીને બાણ યોગીઓ રેલો એવી સદગુરુ પૂજનની આવી રાતડી રેલો લા એવી સદગુરુ પૂજનની આવી રાતડી રેલો ઓલા હરખે કરું પૂજન ગુરુદેવનું મહિમા વખાણો ગુરુદેવનો રેલો લા હરખે કરું પૂજન ગુરુદેવનું મહિમા વખાણો ગુરુદેવનો રેલો સદગુરુ પૂજનની આવી રાતડી હરખે કરું પૂજન ગુરુદેવ મહિમા વખાણો ગુરુદેવનો આ જગતની અંદર મહિમા હોય તો ગુરુ મહારાજનો છે કારણ કે જે ગુરુ મહારાજે આપણને આ ભવસાગરની અંદરથી તમારી મારી કાયારૂપી નાવ આ સંસારમાં ડૂબી હતી એમાં ગુરુ મહારાજે જ્ઞાનનો હલેસો મારી દીધો અને નાવ કઈ રીતે હંકારવી એની આપણને રાહ બતાવી દીધી, રસ્તો બતાવી દીધો. પણ આ નાવ હાંકતા આવડે તો નકર ઓલા ચાર મિત્ર જેવી દિશા થાય.
કે ફરવા જવું હતું અને વચ્ચે નદી હતી, આ ગામથી આ ગામ ફરવા જવું હતું તો હડકામાં બેસવું પડે પછી જવાય. એટલે 4 મિત્રમાંથી એક મારા જેવો ડાયો હોય ને એને એમ કીધું કે આપણે સવારમાં વહેલા નીકળી જાય ને સાંજે 9 વાગે પાછા આવશું, ત્યાં સુધીમાં આપણે જેટલું ફરવું હોય એટલું ફરાઈ જાય. એટલે બધાય ઘેરેથી થોડુંક ભાતું પાણી ને બાટલા લઈ તૈયાર થઈને 4 વાગ્યામાં આવી ગયા નદીને કાંઠે. પણ ઓલા નાવિક તો કઈ એવા ટાણામાં આવે નહીં. એટલે એક ભાઈ થોડો ખરંદાયો હતો, એને કીધું મને હાંકતા આવડે છે, હાલો ના પાવડા પડ્યા છે આમાં લઈ લઈને હાંકીને વયા જાવ, પાછી નાવને મોકલી દેવું આ બાજુ. બેઠા 4 મિત્રો એક એક ખૂણે ગોઠવાઈ ગયા અને જે મારા જેવો હળંગાયો હતો ને એને પાવડો લીધો હાથમાં અને હલેસા મારવા જ માંડ્યો. 4 ના 4:30 થયા, 5 વાગ્યા, 5:30 વાગ્યા, 6 વાગ્યા. એટલે બગુ ઉજવાળું થવા માંડ્યું અને જોવા માંડ્યા જ્યારે કોઈ ઈ તો કે આપણે હવે પૂગી ગયા, જ્યાં પૂગવું તો જ્યાં ઓલો કાંઠો આવી ગયો. પણ ત્યાં બીજો મિત્ર કે આ તો આપણા ગામના ઓલા કાનજી કાકા મકાન હોય એવું ને એવું કેમ મકાન લાગે? ત્યાં બીજો કે એવું થોડું હોય, તો બધાને એક સરખા મકાન હોય, એને એવા બાંધ્યા એવું કઈ હોય નહીં. જ્યાં બીજી બાજુ જોયું તો કે આપણે ઓલા નદી કાંઠે પીપળો છે એવો જાય ઉભો છે, બધું એ સરખું લાગવા માંડ્યું. ત્યાં તો ત્રીજો ચારે કોર જોવા માંડ્યો, નજર કરવા માંડ્યો. ઈ કે હજી આપણે ક્યાંય ગયા જ નથી, આપણા ગામમાં સહી અને જ્યાં ઓડીમાં કાંઠે સહી ત્યાં ઓલો કે આ હટાણ સુધી 2-2.5 કલાક હલેસા માર્યા એનું હોય તપાસ તો કરો. ત્યાં એક થોડોક સમજદાર મિત્ર હતો, એ હેઠો ઉતરી અને વાંકો વળીને જોયું ને ઈ ક્યાં હોડી તો આંકી બેઠાય ખરા, મહેનતે ખૂબ કરી પણ આ હોડીના લંગર છે ને એથી છોડ્યા નથી. એમ આપણે દર શનિવારે દર ગુરુવારે અને વરણમાં અમારી જેવા તો હજારો મેળવડાઈ કરીએ છીએ, પણ ઓલા કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષા નિંદા કુળ કપટ દગા પાછલા પ્રપંચ આના જો લંગર ન છોડ્યા હોય તો આ કાયા રૂપી નરકા કોઈ દી ગમે એટલા હલેસા મારે કોઈ દી કાંઠે પૂગે નહીં. પણ તોરલે કીધું અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર, બેડલી ઉતારે ભવપાર. પણ આવા ગુરુ મહારાજના શરણે જાય તો, કારણ કે તરેલા હોય ઈ તારે. એટલે નિરાંત બાપુએ કીધું કે નિરાંત નૌકા નામકી કામે દેશે આય, પર પહોંચાડે પલકમાં બહાર ના ફેરા ખાય. રામકૃષ્ણને જેવાની ગુરુના શરણે જવું પડ્યું. જે ઉતારી પુરુષની ઇન્દ્રો પીર કહી ઈ રામા પીરને બાબા બાળનાથના શરણે જવું પડ્યું. અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો કેટલો મહિમા વધ્યો છે, ઈ શ્રીજી મહારાજને પણ રામાનંદ સ્વામીના શરણે જવું પડ્યું. તો આપણે ન જવું પડે? જવું જ પડે. એટલે સંતોએ કીધું એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એક મૂર્ત મેને એસી દીધી જેના રામકૃષ્ણ પુજારા, ભરમે મત ભૂલોગે મારા તમે પ્રેમેથી જોયો પ્યારા. તો એ મૂર્તિ કોની છે? કે એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા. કારણ કે ઓલું જો ગંગા નદીમાં નાવું હોય અને આ તન પવિત્ર કરવું હોય ને તો અહીંથી 650 રૂપિયાની ટિકિટ કઢાવવી પડે. ઈ હાદા ડબ્બામાં મળે. એસી વાળામાં જવું હોય તો 1000 ની ટિકિટ કઢાવવી પડે. પ્લેનમાં જવું હોય તો 3-4 હજાર રૂપિયા થાય. એમનેમ જવાતું નથી. કોઈ ન્યા જઈને ઓલી બાજુથી પાક ઠલવે ના કાંઠેથી લોટીઓ ભરીને પાછી લાવી. આ કદાચ નાવાથી 5 તત્વનો પિંડો પવિત્ર થાય, પણ આપણું મન પવિત્ર થાય નહીં. મન ક્યારે પવિત્ર થાય? જ્યારે ગુરુ મહારાજની મુખમાંથી વહેતી જ્ઞાન ગંગાની ધારા નીચે આપણે ઉભા રહી અને તરબોળ થઈ નાઈ લઈ, ડૂબકી મારી અને ભરપૂર પી લઈ, ત્યારે આ પવિત્ર થવાય. પણ હમણાં ચેતન મહારાજે કીધું હતું એ માટલા સીધા રાખજો અને સીધા રાખી અને માટલા ભરાઈ જાય એવું કાંઈક કરજો, નકર આંધળા ધાર વરસાદ પડ્યો તો આપણું માટલું તોડું રહી જાય. કે ઘણાએ એવું કીધું માટલા તો મેં સીધા જ રાખ્યા હતા, ઊંધા તો હતા જ નહીં અમારા, તોય અમારું માટલું ભરાણું નહીં. ત્યારે ગુરુ મહારાજ કે માટલું ઊંચું કરીને કાણી આંખ કરીને જોઈ લે, હરખું જ છે ને. જ્યાં જોયું ત્યાં તો હોય ની અણી રહી ને એટલું કાણું હતું, જેમાંથી ધીમે ધીમે પાણી વયું ગયું બધું. ઊંચું કરી ત્યાં કોરું એમ આપણી ઘટ ભીતરની અંદર જો એકાદું સંસારનું કાણો રહી જાય
તોય આ સદગુરુ મહારાજની વાત છે ઈ પવિત્ર છે, પાક થયેલી છે, ઉજળી છે. અને આ વાત જો આપણા જીવનની અંદર બધા કાણા બુરાઈ જાય ને તો આ વાત ઠરશે, નકર ઠેરાહે નહીં. એટલે હમણાં ભજન ગાયું હતું રોંડે, એ જેના મનમાં પ્રપંચના પોપડા રે બાળી બીજાનું પોતે બાળી જાય, એવી ભક્તિથી રામ કે મરી જશે. આ તો આપણા બધા ગુરુ કેમ રીત છે સોટાડી દીધું છો. બાકી રામ ભગતે ભજન બનાવ્યું છે અને એને રામ કેમ રીત છે એની વાત કરી. રામ કયો આ ગુરુ તો કદાચ દેહ ગુરુ કોક લપસી ગયેલા હોય ને, એના ખિસ્સામાં 2000 ની ગુલાબી નોટ નાખી ગયો ને તો એ લપસી જાય અને રીઝી જાય. પણ સર્વવ્યાપક સદગુરુ જે અંદર આત્મારામ ગુરુ છે, પોતાનો ભીતરનો ગુરુ છે ને, ઈ મનમાં જો પ્રપંચના પોપડા હશે ભાળી બીજાનું એટલે હું. જો આપણને આંખથી કેટલી વાતની ઈર્ષા થાય, આપણે બે ભાઈ હોય ને તોય બધી મિલકત હયારી હોય ત્યાં સુધી કાંઈ ઉપાધિ ન હોય, પણ મિલકતના ભાગ પાડીને ભાઈઓ જુદા થાય તો એક ભાઈ હજી હોય નેન્યા રે અને એક ભાઈ અબજોપતિ થઈ જાય અને હારું બધું ઘરમાં ખાવા મળે ને ત્યાં તરત ઓલા ઈર્ષા થાય, ભાઈ ત્યાં કાળા ધોળા કઈક કર્યું હોય ઊંચું નીચું, નકર આમ થોડું થઈ જાય રાતોરાત તો ઈર્ષા થાય. અને કદાચ કોકને કાંઈ સગવડ ન હોય, ભગવાને હારા દિવસ બધા આપ્યા હોય અને કમાણી એવી થઈ ગઈ હોય, ધીમે ધીમે વહત વહાવા માંડ્યા, એમાંય કોકને એમ થયું હાલો ને હવે સગવડ થઈ જશે ફોરવી લઈ, ત્યાં ગાડી લીધી હોય અને એ જે ગાડી લઈને પાર્કિંગમાં આવે ને ત્યાં તો આમ બધાય સારે કોરતી જોવા માંડી, હોઠ મવડવા માંડે, આને ફોરવી ક્યાંથી હોય, પણ હવે આ કોકને મૂડી નાખ્યા છે 2-3 જણાને. આવી ઈર્ષાઓ થાય અને ઈ ઈર્ષા તો કદાચ આ સદગુરુ મળે ને તો ઈ ઈર્ષા તો મટી જાય. પણ જ્ઞાનમાં જે ઈર્ષા જાગે છે ને ઈ ઈર્ષા કાઢવી બહુ અઘરી છે હો. કારણ કે તમારા કરતા કોઈ બીજો જ્ઞાનમાં આગળ થઈ ગયો હોય, અરે હું તો મારો નિજનો અનુભવ કરું છું કે અટાણ સુધી જે હાલો બોલાવો કરતા હતા ને, હવે આ ગુરુ પદ ધારણ કર્યા પછી ફોન આવતા બંધ થઈ ગયા, ફોન નથી આવતા. વિચાર તો તમે કરો આ કેટલી ઈર્ષા. એટલે સંતોએ કીધું ઈર્ષા કરે એને કરવા દો, ઈર્ષા કરે એને આશીર્વાદ આપો અને એને વધુ દે, ભગવાન હારું કરે એવું કરો. પણ આ ઈર્ષા કાઢવી એ બહુ અઘરી છે. એટલે સંતો કહે છે રાખે ભરોસા ગાય ધનકા ઉનકી કરે બરદાસા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા એવી અજબ તમાશા, સદગુરુ હૈ સાચા. કારણ કે આ જગતની અંદર સદગુરુ સાચા છે અને સાચા ગુરુ હોય ને એના જ શરણે જવાથી જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવાય. બાકી અત્યારે ગુરુના તો રાફડા ફાટ્યા છે, જ્યાં ગુરુ ત્યાં ગુરુ ને ગુરુ. પણ ગુરુ કોણ હોય કે ગુરુ આપણને અધમગતિના માર્ગે જતા પાછા મારી અને પરમાત્માનો સત્યરૂપી માર્ગ બતાવે, એ ગુરુ હોય. ગુરુ કેવા હોય કે શિષ્ય સંસારથી કે આધ્યાત્મિકથી કોઈ વાતથી દુખી હોય અને રડતો સદગુરુના શરણમાં વયો જાય અને ગુરુના શરણમાં બેસી જાય, ગુરુ એની માથે હાથ ફેરવી અને આદિ વ્યાધિ ત્રિવિધના તાપમાંથી તો મુક્ત કરાવી દે. પણ જો ગુરુ પર નિષ્ઠા અને વિશ્વાસ હોય ને તો ભૌતિકમાં એના કાર્ય સુલભ થવા માંડે. આવા એવા કઈક બેઠેલા છે જેને જાતનો અનુભવ છે કે ગુરુ કરાવ્યા પછી જીવનની અંદર શાંતિ કેટલી થાય છે. તો આ ગુરુ હાચા હોય તો ઈ કરાવી શકે. અને ગુરુ કેવા હોય કે પોતાના જેવા બનાવે. અરે ગુરુની તો એવી ઈચ્છા હોય કે એના કરતા એનો શિષ્ય હવારો થાય અને ગુરુના નામનો ડંકો વગાડે. કારણ કે અત્યારે અમારા લાલજી મહારાજ જ્યાં હશે ત્યાં એને એના ભક્તોને જોઈ એની છાતી ગદગદ ફૂલતી હશે. કારણ કે એને જે વાવ્યું છે ઈ વાવેલા છોડ અત્યારે પરિપક્વ થયો ઉગી અને હારા ફળ આવ્યા છે અને ઈ ફળનો આનંદ જગતની અંદર કેટલાય જીવડા લે છે. તો આવા આપણે ગુરુના બાળક બનવાનું છે. રાકા માય કાંગલા નથી બનવાનું. આ તો બોલવા વાળા ગળા ફાડી રોજ બોલ્યા કરે. અમાર દિલીપભાઈએ ભજન ગાયું રાગડા તાણશે એને હું રામાપીર કરશે, કોણ કરશે? સવા બાપા
હા એ અત્યારે અમારે રંજનબેન કે આપણે ત્રાગડા નથી તાણવા છે. આવી ઉપાધિ થતી હોય દવાઈ થોડું, પણ એમાં આગળની કડીમાં જે કીધું તું ઈ જો ન કરીએ અને જગતને દેખાડવા રાગડા તાણીને એની આવી દશા થાય. બાકી ભીતરથી આપણને આપણી ઉપર વિશ્વાસ હોય કે જે કાંઈ કરીએ છીએ એ બરાબર જ કરીએ છીએ તો એને કોઈ જાતનો વાંધો આવે નહીં. કારણ કે ગુરુ મહારાજે કીધું 6 હથિયાર અને 5 અવગુણ, આ 11 વસ્તુમાં પાવરધાર્યો ને તો આ જગતમાં તમને કોઈ તકલીફ પડવાની નથી. એવું ગુરુ મહારાજે આપણને વચન આપ્યું છે. અને વચન એટલે ગુરુ મહારાજે નામનો મહિમા બતાવ્યો છે. પણ નામ કેવું, નામ કોનું અને નામ ક્યાં છુપાણેલું છે? એટલે સંતોએ કીધું કે નામ નયન મેં રમ રહા, જાનત વિરલા કોઈ, જેને જેને હાચા સદગુરુ લીલા એને માલુમ હોય. હાચા સદગુરુની ઓળખાણ કેવી હોય કે પૂરા ગુરુ મિલે આયા મેં તબ જાનો, પૂરા ગુરુ મિલે આયા, પૂરા ગુરુ की એવી નિશાની अपना आप लिखाया, મેં તબ જાનો પૂરા ગુરુ મિલે આયા. ગુરુએ બોધમાં એક વખતે એમ નથી કીધું કે તમે આયા બેઠેલા કોઈ સંતોને ઓળખો, કે આયા ગુરુ ગાદીએ બેઠા છે ગુરુને ઓળખો, કે તમે કોઈ ભગવાનની મૂર્તિને ઓળખો, કે કોઈ દેવ દેવીને ઓળખો. એક વખત એવું નથી કીધું. 3.5 કલાકની અંદર ગુરુ મહારાજે પોતાની જ ઓળખાણ કરાવી કે જે આ જગતનો જીવ પરમાત્માની પાછળ આંધળી ડોટ લગાવી અને કઈક આમાં આ શરીર ધારણ કરીને આવીને વયા ગયા. એટલી મહેનત કરી આ જગતના જીવને ઉગારવા માટે. પણ કબીર સાહેબે કીધું इस दुनिया के लोग को मैंने बहुत दियो समझाए, પણ મેં ખેંચું સત લોકને પણ પરાણે જમતુર જાય. સંતોની તો ઈચ્છા એવી છે કે તાણી તાણીથી સંતો કહે છે કે આવો સંતો અમારા દેશમાં. ન્યા છે જળહર જ્યોતિનો પ્રકાશ, કેવો આ દેશ રળિયામણો, ગુરુનો દેશ રળિયામણો છે. ન્યા કાંટા કાંકરાટ ઝાંખરાટ વાયુ કે કાંઈ નથી, ફૂલનો માર્ગ છે. અને સૂંઘો તો સ્વાદ આવ્યો, નકર ઘણાયને તો ફૂલની કેતડીઓ મૂકી હોય ને તોય ઉપર પગ એમને માયલા જાય તો વાંધો નહીં, મહળતા મહળતા આયલા જાય. પણ તમે ફૂલને મહળી નાખશો તોય ફૂલ એની સુગંધ મૂકવાનું નથી. એટલે આમાં કીધું કે અખંડ આસન છે મારા ગુરુદેવના, તું વિના આવે બીજો નથી કોઈ. ફૂલમાં સુગંધ ને સુગંધ ફૂલમાં. હવે ગુરુ મહારાજે આ ફૂલ બતાવ્યું છે. આની અંદર પરમાત્મા નામની સુગંધ નસ નસ ની અંદર ભરેલી છે. અને પરમાત્મા ન હોય ને તો અહીંયા આપણે કોઈ બેઠાય ન હોય. આની અંદર પૂરેપૂરો આંખમાં જોવે છે, કાનમાં સાંભળે છે, મુખમાં બોલે છે અને રોમ રોમમાં રમી રહ્યો છે. ઈ પરમાત્માની ઓળખાણ આપણને સદગુરુ મહારાજે સહેજની વારમાં કરાવી દીધી. જરાય જાજી વાર લગાડી નથી, પણ તાણી તાણી એટલું બધું લાંબુ કરી દીધું છે ને કે પાછું હકોડાતું નથી. ઓલો લીવડો ગાળે અને પાણી મીઠું આવી જાય તો એલ ભરી લે રેખાબેન તો વાંધો નહીં. પણ હજી એમ થાય કે હજી આંસુ આવશે, હજુ આંસુ આવશે. ત્યાં ભેખડ હરે એટલે તરત લીવડો પાછો રેડાઈ જાય અને પાછું ડોળું થઈ જાય પાણી. તો આપણને ગુરુ મહારાજે આત્મારૂપી પાણી આપણને ગુરુ મહારાજે પીવરાયું છે. અને ગુરુ મહારાજે કીધું અમીનો ઓડકાર આવે તો આનંદ કરજે અને તારા સ્વરૂપમાં મસ્ત રહેજે. કારણ કે આપણી સિવાય આ જગતની અંદર કોઈ નથી. પોતે કૃષ્ણમાં, કૃષ્ણ પોતામાં, કૃષ્ણ વિના દિશે નહીં બીજું કાંઈ. આ જગતની અંદર કૃષ્ણ વંદે જગત ગુરુ. આ જગતનો ગુરુ હોય ને તો કૃષ્ણ છે. અને ઈ કૃષ્ણ બોલે ઈ જ છે, બોલે ઈ બીજો નહીં છે પરમાત્મા પોતે. અજ્ઞાનીને આંધળો એને આગો રહી રહી પોતે તો ગુરુ મહારાજે તણખલું હટાવી દીધું. ઘડીકની વારમાં પડદો તોડી નાખ્યો અને આખો ગિરનાર જેવડો ડુંગર સહેજની વારમાં આપણને બતાવી દીધો. એટલે ભગવાન આગો નથી, પણ ભાઈએ ગાયું કે ભટકેલા મનની ગુરુજી ભૂલરે સુધારજો, અંતિમ વેળાએ આડા રહેજો, સદગુરુજી અમને શરણોમાં લેજો. ગુરુ મહારાજે તો શરણમાં લીધો, શરણમાં લીધો અને ચરણમાં લીધો અને આચરણમાં લીધો. અને પછી કીધું હવે આ બધું તને બતાવી દીધું. જગતની અંદર વિતરણ કર, તારે જ્યાં ફરવું ત્યાં ફર, તને કોઈ રોકી શકે નહીં. ગુરુ મહારાજે જ્ઞાન ને વૈરાગ ની પાંખો આપી છે, નિહંગળ માર્ગ બતાવી દીધો છે.
કારણ કે આ જગતની અંદર રમત હોય તો એક શબ્દની છે, અને શબ્દ છે એ આકાશનો ગુણ છે. એટલે સંતોએ કીધું શબ્દતા મારા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. પણ જેને જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કાજ. જે મેનાવતી ઓફિસર નાતો તો કહી દીધું કે આવી તારા બાપની હતી એવી જ છે, પણ ઈ વહી ગઈ એમ તારી વહી જાય. એક શબ્દની અંદર સજાગ થઈ ગયો અને 92 લાખ માળવો મૂકી અને ભગવો ભેખ પહેરી દીધો. પણ ગુરુ મહારાજે કીધું કે આપણે ભેખ પહેરવાની જરૂર નથી, કારણ કે સાધુતા અંદરથી લાવવાની છે. અને જેની અંદર સાધુતા આવી ગઈ ઈ સીધો થઈ ગયો, સરળ થઈ ગયો, સાજો થઈ ગયો અને સહેજ થઈ ગયો. પછી અઘરો હોય નહીં. ગુરુને જ્યાં બેહારો ત્યાં બેહી જાય, જે જોઈ ખાઈ લે, પાણી જોતોય ભલે, ન જોતોય ભલે. અને જે અઘરા થઈને ફરતા હોય ને એને ગુરુ કહેવાય. એવી અમુક ના ગુરુ તો કેટલા અઘરા હોય. એને આસન જોઈ તો જોઈ, પાણી ઓયલું જ પીવું હોય એટલે એ જ પીવે, અને ખાવાનું અમુક વસ્તુ જ ખાય. પણ ગુરુ મહારાજ તો સીધા ને સરળ હોય, હાલશે ચાલશે ને ફાવશે. ગુરુ મહારાજે કેટલી સરસ છૂટ મૂકી કે સમજાય તો ગુરુ ભાવ રાખજો, નકર વધવ કા લેણા નહીં, માધવ કા દેના નહીં. ગુરુ મહિમા તો અગમ છે, અપાર છે. અને ઈ ગુરુ મહિમાનો દિવસ આપણે 1 વર્ષથી વાત જોતા હોય આજ મળ્યો છે. એટલે આપણને શાસ્ત્રની અંદર લખ્યું છે, હું લખ્યું કે ગુરુનું રોજ દર્શન કરો, દેહ ગુરુનું હરોજ દર્શન કરો. એટલે ગુરુ મહારાજ વધારે દેતા હોય તો રોજ દર્શન કરવું હોય તો કેવી રીતે થાય? એટલે ગુરુ મહારાજ ફોટો મૂકતા જાય છે. દરેકની ઘેરે ફોટો આપવાનું શું કામ છે? કે ગુરુનું તમને દર્શન થાય. બાકી એના બોલાવો ગમે એટલા સિંહું નાખી તો કઈ ફોટામાંથી ગુરુ થોડા બોલે? ન બોલે. પણ હૃદયની અંદર જો ગુરુ જાગી ગયો હોય તો એ બોલે બોલાવે, સબઘટ બોલે, સબઘટમાં રહ્યો સમાય. જ્યાં જોવો ત્યાં ઈ જ છે, બીજો કોઈ નથી. તો આ ગુરુની આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી ઘડીકની વારમાં. પણ આપણીથી રોજ દર્શન ન થાય તો કાંઈ નહીં. ઘણા તો ગુરુ મહારાજના ફોટા આજ 25 વર્ષ પહેલાના હોય એની વાત છે. ગુરુના ફોટા લઈ કોથળીમાં મૂકીને બેકના તળિયે મૂકી દીધા છે. કાઢે ત્યાં તો ચારે કોરથી સુવાના ડાગા પડી ગયા હોય, કે મોઢાઈ ન દેખાતા હોય, લખાણે ભૂહાઈ ગયું હોય. ગુરુ મહારાજ તો ફોટો મઢાવવાનો મેળ નથી. આ 25 વર્ષ પહેલાના હોય એની વાત છે. હવે નવા આપણે શું કેવું? જૂનાને એની નથી સમજણ પડતી. ગુરુ મહારાજે બોધમાં પતિ પત્નીનું પૂજન કરતા શીખવાડ્યું. આમાં જૂના છે એ કેટલાય ઘરે પૂજન નહીં થતું હોય. આ હાસુ બોલી જાવ ન કરતા હોય. રોજ પૂજન પતિ પત્ની નથી કરતા કેટલાય ઘરે. એમાં મા બાપ નું ક્યાંથી કરે? એમાં ગુરુ નું ક્યાંથી કરે? ભગવાન નો કરવા દે તો વાહે દોડો. રોજ થાળી ને લોટો ને રોજ કંકુ ચોખા લઈને જાઓ. એક દી તો એનો ભીતરનો ગુરુ જાગી જાય, બેહી જાય પગ ધરી. એવા તો બધાયના ભગવાન હોય, ન કરવા દેતા હોય. પણ ખોટા હોય ને તો ઈ કંકુ લઈને હું બેહી જાઉં. અને પથારીમાં મૂકી દો ને પાણી રેડો એટલે આફડા કરવા દે. હું કરવા ન કરવા દે? અરે પૂજા કરો તો કરવા જ દે. આપણા ભીતરનો ભાવ હોય એટલે બધું સુલભ થઈ જાય. કારણ કે પતિ છે એ બહેનોને માટે એનો પરમાત્મા છે. અને ગુરુ મહારાજ લાલજી મહારાજ તો એમ કેતા, પેલા તમારો પતિ, પછી તમારા સાસુ સસરા, પછી તમારા બાળ બચ્ચા, આમાંથી બધી રીતે વધો ને તો અમારી પાસે આવજો. પણ ગુરુ મહારાજ ની એવી મેર હોય ને તો આ બધા સુલભ થઈ જાય. તમારે તો રેખા છે ને મોટા થઈ ગયા. અમે દોઢ ને 2 વર્ષના ઘરમાં ઉડાવી દિલે તાળા મારી ચાલ્યું હારે લઈને વહી જતા. કોઈએ કીધું નથી કે તમારા છોકરા રોયા ને કજ્યો કર્યો ને પડ્યા ને તોફાન કર્યા ને વાગ્યું ભાગ્યું. પણ વિશ્વાસ હોય તો વિશ્વાસે વાણ કરે. પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ. પણ આપણે અત્યારના સમયમાં કોઈને વિશ્વાસ રહ્યો નથી. એટલે ભગવાનને ગાળું પડ્યું, હે માનવ વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. આ કળિયુગની અંદર 4 હાથ વાળા, 4 પગ વાળા અને 2 મોઢા વાળા ભગવાન ક્યાંય જોવા મળશે નહીં. કળિયુગ કેવળ નામ આધારા, જપી નર ઉતરે ભવ પારા. આ કળિયુગની અંદર કેવળ 2 જ અક્ષરનો મંત્ર. કેવો?
બે જ અક્ષરનો મંત્ર. એટલે ભજનમાં લખ્યું, સદગુરુ નામનો મંત્ર બતાવ્યો, ભજન કરું રાત દાડી, હોજી ભજન કરું રાત દાડી, બાળા તમારા ચરણે નમે છે, સેવા લેજો સ્વીકારી, જગતમાં જય હો ગુરુજી તમારી, જગતમાં જય હો ગુરુજી તમારી. અમને અમારા શિષ્યો ફોન કરીને પૂછે કે અમારે ભજન કોનું કરવું? તમે કઈ મંત્ર તો આપ્યો નથી, ભજન કરવું તો કોનું કરવું? હવે 3.5 કલાકની અંદર આ બોધમાં બેઠા તે આખો હોલ ભર્યો હતો. એ બધાને જે આપ્યું એ જ તમને આપ્યું છે. પણ ભજન કરવાનું કે રામ નામનો મંત્ર દીધો. રામ નામ રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાઢી. આપણી અંદર જે મનની અંદર સંકલ્પ ને વિકલ્પના જે ગઠ્ઠા જામી ગયા છે, ઈ સંતો કે પરમાત્મા છે સંકલ્પ ને વિકલ્પ થી પરે છે. અને વિચાર આપણા વમળે ચડ્યા છે, આપણું મન આટીએ ચડ્યું છે. તેને ભજન ગાયું હતું કે મનની આટી મેલો તો બેડો પાર છે. એવા પૂરા મળે તો પડદા ખોલીએ, અધૂરિયાને ન કહેવાય. હવે અધૂરા કોને કહેવાય? ગુરુનો બોધ લીધા પછી હજી આ હાસવું છે? આવું આમ થોડું હોય? આ ઘડીક વિશ્વાસ આવે ને ઘડીકમાં ઉડી જાય. વિશ્વાસ ઘડીકમાં કેવો આવી જાય? ઘરમાં જે કાંઈ ધાર્યું હોય, ગુરુ મહારાજને પગે લાગીને હવારમાં જાય અને ધાર્યું હોય એ 9 વાગે ત્યાં કામ થઈ જાય ને, ત્યાં તો ઉભરો આવી જાય તરત. એ ગુરુ મહારાજ આજ તો જે કાર્ય સંકલ્પ કરીને ગયો ને સિદ્ધ થઈ ગયું. ગુરુ ઉપર ભાવ જાગી જાય અને હાન થાય ને એ ભાવ થોડો અધૂરો રહી જાય તો પાછો વિશ્વાસ ઉઠી જાય. પણ આ દેહ ગુરુ કોઈની તાકાત નથી કાંઈ આપી શકે. એ તો હવના કર્મમાં હોય એટલું મળે, ભાગ્યમાં હોય તો જ મળે. ભાગ્યમાં હોય તો પૈસો તો હોય, પરમાત્મા મળતો નથી. તો આવો વિશ્વાસ રાખો, કારણ કે ગુરુ મહારાજે મંત્ર આપ્યો છે નામનો. નામનો મહિમા આપ્યો છે અને નામ સિવાય આ જગતની અંદર કાંઈ નથી. પણ નામ નામ સબ કોઈ જપે સદ ઠાકુર ભૂતારા ચોર, ધ્રુવને પ્રહલાદ તરી ગયા વો નામ થા કોઈ ઓર. પણ ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વેપારી વાણિયાન, રાતે સમરે આવા સંત ભગત અને સોર. હવે ઘરે ગરદણી હોય ઈ ભગવાનને અગરબત્તી દીવો કરીને કે ભગવાન અમે તાળું મારી અને બહાર જાય છે, અમારા ઘરની રક્ષા કરજો, જોજો કોઈ ચોર આવે ને ચોરી કરી જાય. એ એવી માનતા કરે ને. અને ચોરી કરવા નીકળે એ દીવો કરે, શ્રીફળ વધેરે 2 અગરબત્તી કરીને કે ભગવાન આજ મોટી ચોરી કરવા જાઉં છું, ધાડ પાડું પણ પકડાય ન જાવ એનું ધ્યાન રાખજો. તો ભગવાન આપણું સાંભળે તેનું ન સાંભળે? બેયનું સાંભળે. એટલે કબીર સાહેબે કીધું, ચોરોમાં તું ચોર બની બેઠો, બદમાશોમાં માલે તું, ચોરી કરીને ભાગવા લાગ્યો પકડવા વાળો તું નો તું. એસો ખેલ રચો મેરે દાતા, જા દેખું ન્યા તું નો તું. આ જગતની અંદર તારા સિવાય કાંઈ નથી. પણ તું કોણ છો એની ગુરુ મહારાજે આપણને સમજ પાડી કે હું કોણ. ગુરુ મહારાજે કીધું છે નામથી ક્યાંય આગળ જવાનું જ નહીં. તમે કોણ? તો કે નામ. ઈશ્વર કોને કીધો કે નામને? જન્મ મૃત્યુ કોને નથી? તો કે નામને. કોણ બોલે છે, ક્યાંથી બોલે છે? તો કે નામ બોલે છે. નામ બોલાવે નામ ને નામું બોલે નામ. નામ તમારે જે નથી તોય કરતા વિશ્વનું કામ. આ નામનો મંત્ર. પછી તમને જે ભગવાન ઉપર ભરોસો હોય એનું સ્મરણ કરો. ગમે કૃષ્ણએ કીધું કે તું ગમે એને ભજે આવવાનું છે તો મારી પાસે. એટલે સર્વોપરી પરમાત્મા ભીતરની અંદર ગુરુ મહારાજે આપણને ઝાંખી કરાવી, દર્શન કરાવ્યું, પ્રગટ બતાવ્યો. એટલે સંતોએ કીધું પ્રગટ પ્રભુની આશે મૂર્તિ. નામ ધર્યું લાલજી મહારાજ, પ્રગટ પ્રભુની આશે મૂર્તિ. તો આવો પ્રગટ પરમાત્મા દરેકના ઘટની અંદર ગુરુ મહારાજે જગાડી દીધો છે. અને ન જગાડ્યો હોય કદાચ કે જાગવાની શક્તિ ન હોય તો વારંવાર ગુરુના સાનિધ્યમાં જાજો. પ્રશ્ન મૂંઝાતો હોય તો વારંવાર ગુરુને પ્રશ્ન કરજો. અરે અમે તો લાલજી મહારાજને હુવા ન દેતા. મહારાજ એમ કે આવ્યું ઠોહા મારવા, હક નથી લેવા દેતું. કારણ કે ઘસાવું પડે, ઘસાના વગર કાંઈ થતું
નથી તો ગંગા માએ કીધું અભ્યાસ લાગ્યા પછી સુઈનો રહેવું કાનભાઈ, કાયમ કરવો અભ્યાસ, કાયમ સત્સંગમાં રહેવું અને કાયમ આળસને પ્રમાદ તજી દેવો. તો આવું સમજી સમજી આનંદ કરવો અને કરાવવો. અને આજ બધા બેઠા ઈ ધન ભાગ છે, કારણ કે ભાગમાં હોય ઈ ભજનમાં બેહે. અને ઘણાયને કદાચ ગુંગણ હલવાનું હશે તોય આગળ તમતારે કામી કાયમ થાય એટલે છૂટા થઈ જાશો. તો આવો ગુરુ મહિમા આપણે વધારવો કે ઘટાડવો ઈ શિષ્યના હાથની વાત છે. આવું સમજી સમજીને આનંદ કરજો અને કરાવજો. બોલીએ સદગુરુ મહારાજની જય.